વડનગર સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ગામેથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। એવી જ રીતે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સ્પાઇનની સમસ્યાથી હેરાન પરેશાન ઈડર પાસેના ગોલવાડાના જગાભાઈ પરમારે ડોક્ટરની મુલાકાત લઈને પોતાના શરીરની સમસ્યા ડોક્ટર હરેશભાઈ ચૌધરીને જણાવી હતી, જેને લઈને ડોક્ટર હરેશ ચૌધરીએ રિપોર્ટના આધારે ઓપરેશન વિશે જણાવ્યું હતું। તો ડોક્ટર ચિરાગ પટેલ અને તેમની ટીમ દ્વારા અંદાજે 1.5 થી 2 કલાક જેટલા સમય લઈને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ દર્દીએ જણાવ્યું હતું કે મેં જ્યારે બહાર અન્ય હોસ્પિટલમાં પૂછેલું તો અંદાજે ખર્ચ 3 લાખ રૂપિયા જેવો થાય તેમ જણાવ્યું હતું। જે ઓપરેશન વડનગર GMERS હોસ્પિટલ ખાતે PMJY યોજનાના કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક કરવામાં આવે છે। હવે મને કોઈ પણ જાતની તકલીફ નથી અને બીજા જ દિવસે હું ચાલતો થઈ ગયો છું અને મારું ઓપરેશન કરનાર તમામ ડોક્ટરનો ખૂબ જ આભાર માનું છું। વધુમાં વડનગર GMERS હોસ્પિટલ ખાતે ઘૂંટણના થાપાના સાંધા બદલવાના ઓપરેશન, દૂરબીન દ્વારા સાંધાના ઓપરેશન, કમરના ઓપરેશન તેમજ ફ્રેક્ચરની સારવાર ઓર્થોપેડિક વિભાગમાં કરવામાં આવે છે, જે દરેક ઓપરેશન PMJY યોજનાના કાર્ડથી દર્દીઓને નિઃશુલ્ક કરી આપવામાં આવે છે। પરમાર જગાભાઈ હીરાભાઈ, ગામ ગોલવાડા, ઉંમર છે 37 વર્ષ અને તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા। મારો ખેતીનો વ્યવસાય છે। હું 6 મહિનાથી કામ કરી શકતો ન હતો, એના કારણે ગામમાં બહુ દિક્કત આવવા મળી। પ્રોબ્લેમ મોટો જ હતો, તો પ્રોબ્લેમના કારણે હું કંઈ કરી ના શક્યો। તો હું ઘણા દિવસ ડૉક્ટર પાસે ફરી એટલે સલાહ લીધી તો આને શું કરવું શું નહીં, MRI કરાવ્યું, બધું જ કરાવી છું। પછી અમદાવાદ લઈ ગયા તો અમદાવાદ પૂછ્યું, પણ મને 2.5 લાખ રૂપિયા કહેતા હતા। હું 2.5 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું, મારા પાસે તો કોઈ છે નહીં। તેના કારણે હું પછી ઈડર આવ્યો, હિંમતનગર આવ્યો। પછી મને વડનગર એક જણને કીધું વડનગર સિવિલમાં થઈ જશે, હું વડનગર સિવિલમાં સાહેબ પાસે આવ્યો। સાહેબને મને સલાહ આપી કે તમારું ઓપરેશન થઈ જશે। તો હું મારું ઓપરેશન ફ્રીમાં કર્યું અને એ ફ્રીમાં લેઝર ઓપરેશન થયું છે। મને અત્યારે ચાલવામાં બધી તકલીફ કમ્પ્લીટ થઈ ગઈ છે। મને કોઈ દિક્કત જેવું છે જે પ્રોબ્લેમ નથી, બેસવાનો પ્રોબ્લેમ હતો મને। અત્યારે બેસવાનું ને કોઈ તકલીફ ખરી? કોઈ તકલીફ નહીં, પાલોટ વાળીને બેસી શકું છું, પછી હું ચાલી શકું છું, નથી આટલું ચાલુ તો મારે બેસી જવું પડે પગવારી। અત્યારે કેવું છે? અત્યારે સારું છે અને અત્યારે હું બીજા દિવસથી ચાલતો। નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝની ખાસ રજૂઆત હેલો ડોક્ટરમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। આજકાલની ઝડપી અને વ્યસ્ત જીવનશૈલીમાં લોકોમાં હાડકાનો દુખાવો ખૂબ જ સામાન્ય સમસ્યા બની છે। લોકો પોતાના રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના દુખાવાની ફરિયાદ કરતા હોય છે, પરંતુ ઘણીવાર તેઓ હાડકાની આ સમસ્યાનો નિકાલ નથી મેળવી શકતા અને આ સાથે જ માહિતી મળી છે તેઓ આ સમસ્યાને ગંભીરતાથી નથી લેતા અને નજરઅંદાજ કરી દે છે। ત્યારે આજે આપણે વિવિધ હાડકાના સમસ્યાને લઈ હાડકાના દુખાવો વિશે આ એપિસોડમાં ચર્ચા કરીશું અને જાણીશું આપણા આજના અતિથિ વિશેષ ડોક્ટર પાસેથી કે તેનું નિદાન કેવી રીતે કરી શકાય, તેની સારવાર કેવી રીતે કરી શકાય અને હાડકાના દુખાવાની 10 માંથી 8 પેશન્ટને બેક પેઇન હોય છે। બટ જે એ બેક પેઇન હોય છે એ 2 પ્રકારના હોય છે, યા તો મિકેનિકલ બેક પેઇન હોય છે યા તો પેથોલોજીકલ બેક પેઇન હોય છે। મિકેનિકલ બેક પેઇન મોર દેન 70% હોય છે અને જે પેથોલોજીકલ હોય છે એ 20 to 30% હોય છે। મિકેનિકલ બેક પેઇન એટલે સાદી ભાષામાં સમજવા જઈએ તો સ્નાયુને સંલગ્ન કમરનો દુખાવો, અને જે પેથોલોજીકલ હોય છે એ ઘણા પ્રકારનો હોય છે, જેમ કે કોઈ પણ પ્રકારની સ્લીપ ડિસ્ક થાય, સ્લીપ ડિસ્કના કારણે થતું હોય, યા તો મણકા એકબીજા પર હલતા હોય તો મણકાના કારણે થાય, જેને સ્પોન્ડાઇલોલિસ્થેસિસ કહેવામાં આવે છે, યા તો મણકાની અંદર કોઈ પણ